स्वाध्याय में श्री पद्मानंदी पंचविंशति शतशास्त्र में एकत्व सप्तति अधिकार है एना आधारे थोड़ो विचार करिए छीए। श्लोक छठो है, जो कोई दया थी प्रेरित थईने ते उत्कृष्ट तत्वों स्पष्टताथी कथन करे छे तो पण केटलाय जीवो महामोहथी मलिन थईने ना तेने माने छे अने ना तेने सांभळे छे। तत्वनी वात आत्मज्ञानी पुरुषो करता होय छे, मोही जीवोने अनुकूल नहीं आवतुं, એટલે સાંભળતા નથી ને માનતા નથી। તો જ્યાં સુધી તત્વની શ્રદ્ધા થાય નહીં ત્યાં સુધી એ જીવ સમ્યક દર્શનનો અધિકારી બની શકતો નથી। તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વરૂપથી જે ઓળખે તે જને પહોંચે શાશ્વત સુખે। शांतिनाथ भगवान प्रसिद्ध राजचंद्र कर्माय सिद्ध। तो हे ज्ञे उपाधिनो विवेक तत्व सांभळवाथी आवे छे। वारंवार ज्ञानीओनो बोध सांभळवाथी दर्शन मोहन अनुभव घटी जाए छे, मिथ्यात्व मोड़ू पड़े छे अने जीव आत्मज्ञान ने प्राप्त करवानो अधिकारी बनी जाए छे। आखरे धर्म तो आत्मानो उपयोग आत्माकार थाय ए ज आत्मानो धर्म छे, बाकी बधा व्यवहार धर्म छे। तो श्लोक में मूक्युं छे एकत्व सप्तति अधिकार पद्मानंदी में 18-19 श्लोक है कि जे महात्मा जन्म मरण थी रहित एक उत्कृष्ट शांत अने सर्व प्रकारना विशेषणों थी रहित आत्मा ने आत्मा द्वारा जाणीने एज आत्मा में स्थिर थाय छे ते अमृत ने प्राप्त थाय छे। मोक्ष मार्ग में स्थित थाय छे तेज मोक्ष ने प्राप्त करे छे, तेज अरिहंत त्रण लोकना स्वामी प्रभु तेमज ईश्वर कहेवामां आवे छे। आत्मा जन्म जरा मरण थी रहित छे अने आपणे बधा आत्मा छे। तो आत्मानो उपयोग आत्माकार थाय ए ज आत्मानो धर्म छे। धर्म धर्म करतो जग सौपे धर्म न जाने मरम जिनेशो, धर्म जिनेशो चरण गया पछी कोई ने बांधे कर्म जिनेशो। तो जन्म मरण शरीरना छे, आत्माना नथी। आत्मा तो अनादिकालथी छे अने अनंतकाल सुधी रहेवानो छे। आपणे बधा आत्मा छे। तो आत्माने जाणवा माटे आत्मानो उपयोग आत्माकार थाय तो ज आत्माने स्वसंवेदन द्वारा जाणी शकाय। ये अमृत ने प्राप्त थाय छे। शुद्धता विचारे जावे शुद्धता में खेली करे, शुद्धता में स्थिर वहे अमृत धारा वरसे। तो उपजे वो विकल्प थी समस्त आ संसार अंतर्मुख अवलोकता विलय थता नहीं वार आ अंतर्मुखता मार्ग से। 12 हजारों शास्त्रों वाँचीए, हजारों प्रकार की क्रियाओं करिए, सारू छे પણ તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન
વેદ વિજ્ઞાનતર સિદ્ધા સિદ્ધાય કિલ કેચન અશેવા ભાવ બુદ્ધા બધાએ કિલ કેચન. કેટલા જીવો મોક્ષ ગયા છે એ ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન કરીને ગયા છે, અને જેટલા જીવો સંસારમાં રખડી રહ્યા છે એ ભેદ વિજ્ઞાનના અભાવના કારણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. શુભાશુભ ક્રિયાઓ અનાદિકાળથી કરીએ છીએ એ વિદ્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો તે આત્મતેજ પતિ મનમાં પ્રેમ લાવીને પણ જેને તેની વાત પણ સાંભળી છે એ ભવ્ય છે. તે ભવિષ્યમાં પ્રાપ્ત થવાવાળી મુક્તિને પાત્ર છે. મનમાં પ્રેમ લાવી, હોશ લાવી અને આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનો ધર્મ છે. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે ઓ મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે ઓ કર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ગૌરંગ. ધર્મની વ્યાખ્યા દરેકની અલગ અલગ પ્રકારની યોગ્યતા અનુસાર હોય છે. માંગણીઓ તો આવે છે તો આપણી પાસે આમે ઉભા રહે છે કે બાપા એક પીડી પીવડાવો તમને ધર્મ થશે. શું કે બાપા એક પીડી પીવડાવો તો તમને ધર્મ થશે. થાય કે ના થાય? બધું સહાવો ધમ્મો. આત્માનો સ્વભાવ એ આત્માનો ધર્મ છે અને એ સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ છે. તો તે આત્મતેજ પ્રતિ મનમાં પ્રેમ લાવીને જેણે તેની વાત પણ સાંભળી છે તે ભવ્ય છે. પ્રેમ લાવીને આત્માની વાત સાંભળે ભવ્ય છે તો જ રુચિ થાય. અને રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે એ ભવિષ્યમાં પ્રાપ્ત થવાવાળી મુક્તિને પાત્ર છે. તમે બધા પ્રેમથી આત્માની વાત સાંભળો છો, તમે બધા ભવિષ્યમાં મુક્તિના પાત્ર છો. યોગ્યતા લાવવાની છે. મુનિઓ તો ધાર અનંતવાર ગ્રેવે કુબજાયો, કઈ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાડ્યો. અનંતવાર આપણે દિગંબર મુનિ થઈને નવ ગ્રેવેક સુધી ગયા છે. તો આત્મજ્ઞાન વગર સાચા સુખની પ્રાપ્તિ થઈને પરિભ્રમણ અંત આવ્યો નહીં. તો એ ભૂલોનું પુનરાવર્તન આ ભાવમાં ના થાય અને પ્રયોજનભૂત સાધના આપણી જે આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે એ લક્ષ્યમાં રહે. તો લક્ષ્ય વગરના બાણ જેમ નિષ્ફળ જાય છે એમ લક્ષ્ય વગરની ક્રિયાઓ પણ નિષ્ફળ જાય છે. તે આત્મતેજ પ્રતિ મનમાં પ્રેમ લાવીને જેણે તેની વાત પણ સાંભળી છે, પ્રેમથી તમે વાત સાંભળો છો, તમે પણ ભવિષ્યની અંદરમાં મુક્તિ થવાના અધિકારી છો. યોગીજન ગુરુના ઉપદેશથી, અભ્યાસથી અને વૈરાગ્યથી તે જ એક આત્મતેજને પ્રાપ્ત કરીને કૃત્ય થાય છે, નહીં કે તેનાથી ભિન્ન બીજી કોઈ વસ્તુથી. યોગીઓ ગુરુનો ઉપદેશ સાંભળે છે, એના અનુસાર પુરુષાર્થ કરે છે, અભ્યાસ કરે છે, વૈરાગ્યની વૃદ્ધિ કરે છે.
એ આત્માનો અનુભવ કરી લે છે અને કૃતકૃત્ય થઈ જાય છે. કરવા યોગ્ય બધું કરી લીધું એમ નામ કૃતકૃત્ય છે. બીજું ગમે તે કરો પણ આત્માની અનુભૂતિ ના થાય તો એ કૃતકૃત્ય ના થઈ શકે. તો આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનો ધર્મ છે. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, ધર્મ ન જાણે મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે કર્મ જિનેશ્વર. તો હવે વ્યવહાર સાધનાને સાપેક્ષપણે ગૌણ કરી અને નિશ્ચય સાધના આત્માની અંદર ઉપયોગ સ્થિર થાય એ પ્રકારની અંતર્મુક્તાની સાધના કરવાની છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. અંતર્મુખ થવાનું છે. ક્રોધાદિ કર્મોનો સંયોગ હોવા છતાં પણ તે ઉત્કૃષ્ટ આત્મા તેજ વિકારથી રહિત છે. અવસ્થામાં વિકાર થાય છે, સ્વભાવમાં નહીં. અને સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. તો ક્રોધાદિ કર્મોનો સંયોગ હોવા છતાં પણ તે ઉત્કૃષ્ટ આત્મા તેજ વિકારથી રહિત છે. ઠીક છે, વિકારને કરવાવાળા મેઘોથી કદી આકાશ વિકારયુક્ત બનતું નથી. વાદળાઓ ગમે એટલા થાય આકાશમાં તો આકાશ વિકારી બનતું નથી. સ્વભાવથી સ્વચ્છ રહે છે. એ જ પ્રકારે આત્માની સાથે ક્રોધાદિ કર્મોનો સંયોગ રહેવા છતાં તે આત્મામાં વિકાર થતો નથી, પરંતુ સ્વભાવથી તે નિર્વિકાર જ હશે. આત્માનો સ્વભાવ તો નિર્વિકાર છે. અવસ્થામાં વિભાવ છે, સ્વભાવમાં નહીં. તો એ સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ. સ્વભાવ દ્રષ્ટિ કરો. આત્મ ભાવના ભાવતા જીવ રહે તેવો જ્ઞાન, આત્મ ધ્યાન ધ્યાવતા જીવ રહે તેવો જ્ઞાન. કારણ કહે છે મારો સ્વભાવ બહુ ખરાબ છે. એટલે ભાઈ તારો સ્વભાવ ખરાબ નથી, અવસ્થામાં તારી ખરાબી છે. સ્વભાવ તો તારો શુદ્ધ ભગવાન જેવો જ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા દિન દશા એ નિમિત્ત કારણ નાય. ક્રોધનો સંયોગ હોવા છતાં પણ આત્માના સ્વભાવમાં વિકાર ઉત્પન્ન થતો નથી. સ્વભાવથી તે નિર્વિકાર જ રહે છે. અવસ્થામાં વિકાર થાય છે, સ્વભાવ નહીં. એ એક આત્મજ્યોતિ નમસ્કાર કરવા યોગ્ય છે. તે જ એક આત્મજ્યોતિ મંગલ સ્વરૂપ છે. તે જ એક આત્મજ્યોતિ ઉત્તમ છે. તે જ એક આત્મજ્યોતિ સાધુઓને શરણભૂત છે. કોને નમસ્કાર કરવાના છે? આત્મા દેવને. ભગવાન શુદ્ધ આત્મા છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा वरसे. તો નમસ્કાર ભગવાનને નથી કરતા, પણ ભગવાનના આત્માની અંદરમાં જે શુદ્ધ અવસ્થા પ્રગટ થઈ છે એને આપણે નમસ્કાર કરીએ છીએ. એ જ મંગલ સ્વરૂપ છે. ચત્તારી મંગલમ, અનંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સવ મંગલમ, કેવલી ગણતો ધર્મ મંગલમ. એ વ્યવહારથી છે. ખરું મંગળ તો આત્માનો ઉપયોગ આત્મા કરતા એમાં છે. એ જ આત્મા જ્યોતિ ઉત્તમ છે. ચત્તારી લોકુતમાં, અનંતા લોકુતમાં, સિદ્ધા લોકુતમાં, સાવ લોકુતમાં, કેવલી પરંતુ ધમ્મ લોકુતમાં એ
આત્મજ્યોતિ ઉત્તમ છે. તે જ એક આત્મજ્યોતિ સાધુઓને શરણભૂત છે. સર્વ સાધકોને સાધુઓને શરણભૂત હોય તો આત્મજ્યોતિ છે. આત્મ ધ્યાન કરે જો કહું સો પેણ में ના આવે વાઘ જાલ બીજું સૌ જાણો यही તત્વ જીતલા. તો આ ભાવની અંદરમાં આપણે ભૂલથાપ ના કહીએ અને આત્માની સાધના મૂળ સાધનાનો લક્ષ્ય ચૂકી જઈએ તો આ મનુષ્ય ભાવ આપણો નિષ્ફળ જાય. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારો ખરો, કોના સંબંધે વર્ગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે હજે અનુભવી. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, કર્મના ઉદયના કારણે 84 લાખ યોગીઓ મળી છે, પણ આત્મા બધાનો અંદરમાં એક સંપર્ક છે. નિગોદના જીવનો જેવો આત્મા છે એવો સર્વ જીવ છે. સિદ્ધ સમ જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા એ નિમિત્ત કારણ માયા નિમિત્ત છે. આત્મજ્ઞાની સદગુરુ ભગવાનની આજ્ઞાનું આરાધન થાય એ આણાએ ધર્મો અને આણાએ તવો. આજ્ઞા એક ધર્મ છે, આજ્ઞા એક તપ છે. તો પ્રમાદથી રહિત અવાજ નહીં કરો, મ્યુટ થઈ ગયું સાંભળો. અહીંથી ત્યાં મીટર પહોંચે નહીં અમદાવાદ. પ્રમાદથી રહિત મુનિને તે જ એક આત્મજ્યોતિ આચાર છે. આવશ્યક ક્રિયાઓ આચાર બધો આત્મજ્યોતિ છે. એના માટે તો સાધુ થયા છે. સાધયતિ ઇતિ સાધુ, જે આત્માને સાધે એનું નામ સાધુ. તે એક જ આત્મજ્યોતિ સ્વાધ્યાય પણ છે. સ્વનું અધ્યયન કરવું એ સ્વાધ્યાય છે. સમસ્ત શાસ્ત્ર રૂપી મહાસમુદ્રનું ઉત્કૃષ્ટ રત્ન તે જ એક આત્મજ્યોતિ છે. બધી શાસ્ત્રનો સાર આત્મા છે. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, વચનને હૃદયે લખો. બધા શાસ્ત્ર રત્ન શેના માટે થઈ છે? આત્માને ઓળખવા માટે. તે જ એક આત્મજ્યોતિ સર્વ રમણીય પદાર્થોમાં શ્રેષ્ઠ છે. જે કે રમણીય પદાર્થ દેખાય છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો આત્મા છે. આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવો કોઈ ધર્મ નથી. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ આત્માનો ધર્મ છે. બાકી બધા વ્યવહાર ધર્મ છે. તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ તત્વ છે. તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ પદ છે. તે જ એક આત્મજ્યોતિ ભવ્યો દ્વારા આરાધવા યોગ્ય છે. તથા તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ તેજ છે. તત્વની અંદરમાં પણ તત્વરૂપથી જે ઓળખે
તે જન પહોંચે શાશ્વત સુખે, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર ઉત્કૃષ્ટત્વ આત્મા જ છે. બધા શાસ્ત્ર રચના આત્માના જાણવા માટે કરી છે. 14 પુરનો સાર એ બધો એની અંદરમાં છે. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ 14 પૂરો ભણી ગયો. આ એકત્વ સપ્તતિ અધિકાર છે પદ્માનંદ 25 સંધિનો. એમાં આત્માનું મહાત્મ્ય આચાર્ય ભગવાન પદ્માનંદ સંભળાવે છે. તે એક આત્મજ્યોતિ સાધુ પુરુષોને જન્મરૂપી વૃક્ષને નષ્ટ કરવાવાળું શસ્ત્ર માનવામાં આવે છે. તથા સમાધિમાં સ્થિત યોગીજનોનું અભિષ્ટ પ્રયોજન તે જ એક આત્મજ્યોતિની પ્રાપ્તિ છે. સાધુ પુરુષો જન્મ જરા મનનો નાશ કરે છે, કોના કારણે? આત્માના ધ્યાનથી. એનાથી બધા દુઃખો જન્મ જરા મરણના બધા છૂટી જાય છે. સમાધિની અંદરમાં યોગ્ય રહેશે. કોની સમાધિમાં કોણ ઉપયોગ ક્યાં રાખે છે? તો કે આત્મામાં સ્થિરતા કરે છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે તો અમૃત ધારા વર્ષે. મોક્ષાભિલાષી જનો માટે મોક્ષ માર્ગ તે જ એક આત્મજ્યોતિ છે, બીજો નથી. એને છોડીને બીજા કોઈ સ્થળે આનંદની સંભાવના નથી. લખનાર આચાર્ય ભગવાન છો, પદ્માનંદી આચાર્ય ભગવાન મહાન આત્મજ્ઞાની પુરુષ છે. મોક્ષાભિલાષી જનો માટે મોક્ષ માર્ગ તે જ એક આત્મજ્યોતિ છે. મોક્ષ માર્ગ છે વેતારમ, વેતારમ કર્મ ભૂપૃતામ, જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણ લબ્ધે. મોક્ષ માર્ગ આત્માની જ્યોતિ જ છે, બસ બીજો નથી. એને છોડીને બીજા કોઈ સ્થળે આનંદની સંભાવના નથી. આનંદ ગુણ આત્માનો છે અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો જ આત્માને આનંદની પ્રાપ્તિ થાય. બાકી બધા આનંદાભાસ સુખાભાસ છે. એ બધા સુખોને પાછળ આનંદ ઉપર આવરણ આવી જાય છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કહો નાચી. બીજે ક્યાં આનંદ નથી. તમે કહો આજ મેં સરસ ખાધું બહુ આનંદ આવ્યો, બીજા તો કયાને બહુ આનંદ આવ્યો. એ બધા આનંદાભાસ છે. સાચો આનંદ તો આત્માનો અતિન્દ્રિય આનંદ છે. તે જ આત્મજ્યોતિ વિપુલ બોધ છે, તે જ પ્રકાશમાન મંત્ર છે તથા તે જ જન્મરૂપી રોગને નષ્ટ કરવાવાળી શ્રેષ્ઠ ઔષધિ છે. લખનાર આચાર્ય ભગવાન છે. અને મહાન આત્મજ્ઞાની અપમત યોગેશ્વર છે, કોઈ સામાન્ય નથી. પ્રકાશમાન મંત્ર છે. તો મંત્રોનું સ્મરણ કરવાથી મિથ્યાત્વનું ઝેર ઉતરી જાય છે. તો આ મંત્ર આપણને નવકાર મંત્ર મહામંત્ર મળ્યો છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એ સમાન શું મંત્ર કહો, વજીને ભગવાન ભગવંત કહો. એક બેઠા બેઠા નવકાર મંત્રનો જાપ કરશો તોય તમારું કામ પરંપરાએ મોક્ષ થઈ જશે. તે જન્મરૂપી રોગને નષ્ટ કરવાવાળી શ્રેષ્ઠ ઔષધિ છે. આત્મજ્યોતિ છે. એનું ધ્યાન કરવાથી આત્મ ધ્યાન કરે જો કહું સૌ ફિલ્મ ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણે એવી તત્વચિત આવે. જન્મજા મરણનો નાશ કરનાર આત્મજ્યોતિની સાધનાને ધ્યાન છે. આચાર્ય ભગવાન આત્માનું કેટલું મહાત્મ્ય બતાવશે. જુઓ તમે,
તે જ આત્મજ્યોતિ શાશ્વતિક સુખરૂપી મહાફળોના ભારથી સુશોભિત એવા અવિનેશ્વર મોક્ષરૂપી સુંદર વૃક્ષનું એક ઉત્કૃષ્ટ બીજ છે. બીજો તો વૃક્ષની પ્રાપ્તિ થાય એમ આત્મજ્યોતિ છે એ મોક્ષનું બીજ છે. આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માની વાત સાંભળો અને આત્માનો ઉપયોગ આત્માકાર કરો. એ જ આત્માનો ધર્મ છે. બીજા બધા વ્યવહાર ધર્મ છે. તો એ આનંદની સ્થાનભૂત જે આ આત્મજ્યોતિ છે તે જે શુદ્ધ ચૈતન્ય છે તે જ હું છું. એમાં સંદેહ નથી. એ કલ્પનાથી પણ રહિત છે, અનુભવ ગમ્ય છે. આનંદની સ્થાનભૂત જે આત્મજ્યોતિ છે તમને ઘણી બાબતોમાં ખાવા પીવામાં આનંદ આવી જાય છે. એ સાચો આનંદ નથી એમ કહે છે. એ આનંદ ભાસ છે, સુખાભાસ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તે જ હું છું. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હું એક ચૈતન્ય સ્વરૂપ જ છું. આચાર્ય ભગવાન કહે છો, પદ્મનંદી આચાર્ય ભગવાનનો વચનો છે. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. હું એક ચૈતન્ય સ્વરૂપ જ છું. એનાથી ભિન્ન બીજું કોઈ પણ સ્વરૂપ મારું ક્યારેય કોઈ પણ હોઈ શકે જ નહીં. ત્રણેય કાળની અંદરમાં હું આત્મ સ્વરૂપે જ રહેવાળો ચૈતન્ય સ્વરૂપી છું. નિકોજમાં જાય તો એવો ને એવો જ છું. સિદ્ધ અવસ્થામાં જાય તો એવો ને એવો જ છું. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા એ નિમિત્ત કારણ માય. તો વારંવાર આત્માની ભાવના ભાવો, આત્માનું ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ. ગમે તે ધર્મ કરો, વ્યવહાર ધર્મ પણ નિશ્ચય ધર્મ તો એક જ પ્રકારનો છે, આત્મધર્મ, સ્વસંવેદન. હું એક ચૈતન્ય સ્વરૂપ જ છું. એનાથી ભિન્ન બીજું કોઈ પણ સ્વરૂપ મારું નથી, ક્યારે હોઈ શકે જ નહીં. કોઈ પણ પરપદાર્થ સાથે મારે કોઈ પણ સંબંધ નથી. આ મારો દ્રઢ નિશ્ચય છે. આત્મા સિવાય બધા પદાર્થો પર છે અને એની સાથે આપણે કોઈ સંબંધ નથી. ચેતન હોય કે ચેતન હોય. પરના વિકલ્પ દુઃખનું કારણ છે. પર સંબંધ બંધ દુઃખ કારણ કરત હિત ભારી. ઓ સ્વામી કરત હિત ભારી. પરમ બ્રહ્મ કા દર્શન, પરમ બ્રહ્મ કા દર્શન, ચૌગતિ દુઃખ હારી. ઓમ જય જય અવિકારી. ગોપાળદેવે પ્રભુશ્રીને બહુ બોધ આપ્યો. એમ મને હવે એક આત્માને પકડો તો પ્રભુશ્રી બહુ આમ ખુમારીમાં આવી ગયા કે બેટો થાય બીજું જોવે. નબુરા સ્વામી પ્રભુશ્રી ગોપાળદેવ કહે બેટો થાય બીજું જોવે. અમે આત્મા જ છીએ. તો આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માની વાત સાંભળો અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય એવી અંતર્મુક્તાની સાધના કરવાની છે. હજારો શાસ્ત્રો વાંચો. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો, એ માત્ર મનનો આંબળો
જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. નહીં ગ્રંથમાં જ્ઞાન વાક્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન વાક્યું, જ્ઞાન જ્ઞાની ન કરો. જીનવર કહે છે જ્ઞાન તેને જ્ઞાન જ્ઞાની, જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાન ગુણ આત્માનો છે, પુસ્તકનો નથી કે બીજા કોઈનો નથી. બધા કહે છે નિમિત્ત છે બાહ્ય. તે ઉત્કૃષ્ટ ચૈતન્ય સ્વરૂપ જ્યોતિ શરીર, ચૈતન્ય સ્વરૂપ જ્યોતિ શરીર, આલંબન શબ્દ તથા અન્ય વિશેષણોથી રહી છે. તેથી તે વચન તથા મનથી પણ અગોચર છે. વચનથી પણ અગોચર છે અને મનથી પણ અગોચર છે. મનાતીત છે, વચનાતીત છે, સર્વાતીત છે આત્મા. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદ ઘન પ્રભુ જાગે. વીરજીને ચરણે લાગુ, વીરપણું પે માંગુ રે. મિથ્યા મોહથી નિર્ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. જે તે આત્મામાં લીન છે તેની વાત તો દૂર હોય તો મોક્ષગામી જ છે, પરંતુ જે તેનું ચિંતન માત્ર કરે છે તેનું જીવન પણ પ્રશંસવાયોગ્ય છે. તે દેવોના દ્વારા પણ પૂજાય છે. સરસ વાત આચાર્ય ભગવાન કહે છે. આત્માની વાત અંદરમાં લીન છે એ તો દૂર હોય તો કેવળ જ્ઞાન થઈ જવાના. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે છતાં નિર્વાણ. તો આત્મામાં લીન છે એની વાત દૂર, પરંતુ તેનું ચિંતન માત્ર કરે છે એનું જીવન પણ પ્રશંસવા યોગ્ય છે અને તે દેવોના દ્વારા પણ પૂજાય છે. એનું ચિંતન કરો, મનન કરો, નિધિ ધ્યાસન કરો, ધ્યાન કરો. આત્મ ધ્યાન કરે જો કહું, સો ભીણ મેં ન આવે, વાઘ જાલ બીજું સૌ જાણો, यही तत्व चित लावे. આત્માની વાત સાંભળો છો એ ભવ્ય છે. એ ભવિષ્યમાં મોક્ષનો અધિકારી થઈ ગયા છે. રસપૂર્વક એકાગ્રતાપૂર્વક સાંભળે છે. જે સર્વજ્ઞ દેવ સંસારથી રહિત થઈ કેવળ જ્ઞાનરૂપ નેત્રને ધારણ કરે છે, તેને આત્માની આરાધનાનો ઉપાય એકમાત્ર ક્ષમતા ભાવ બતાવ્યો છે. ક્ષમતા ભાવ કો, શુદ્ધો ઉપયોગ કો, સ્વાસ્થ્ય કો, સમાધિ કો, બધા એકાદવાચક નામ છે. બસ બધી સાધનનો સાર શુદ્ધો ઉપયોગ છે અને એ સ્વભાવના આશ્રય થાય છે. પરમાં ઉપયોગ જાય તો અશુદ્ધ થઈ જાય છે અને સ્વભાવની અંદરમાં ઉપયોગ સ્થિર થાય તો શુદ્ધ થાય છે. તો શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा वर्षे. ये क्षमता कोने कहेवाय છે? એ આચાર્ય ભગવાન કહે છે કે જ્યાં ન કોઈ આકાર છે, ન અકારાદિ શબ્દ છે, ન કાળો નીલો આદિ વર્ણ છે અને ના કોઈ વિકલ્પ પણ છે, પરંતુ જ્યાં કેવળ એક ચૈતન્ય સ્વરૂપ જ પ્રતિભાષિત થાય છે તેને ક્ષમતા કહેવામાં આવે છે. આનંદ સાચી ક્ષમતા. સમતા, રમતા, વૃદ્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આનંદ ક્ષમતા છે. ક્ષમતા એ આત્માનો સ્વભાવ છે. શુભભાવ એ ક્ષમતા નથી, અશુભભાવ તો નથી, પણ શુભભાવ પણ ક્ષમતા નથી. શુદ્ધ ઉપયોગની અંદરમાં ક્ષમતા છે.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में સ્થિર રહે તો અમૃત ધારા વહેશે. તે ક્ષમતા ભાવ જ આચાર્ય ભગવાનના વચનો છો, પદ્માનંદી આચાર્ય ભગવાનના, કોઈ સામાન્ય નથી, સિદ્ધાંતની તત્વની વાત છે, આખો જૈન દર્શનનો સારામાં ઢાંકી દીધો છે. તે ક્ષમતા ભાવ જ એક ઉત્કૃષ્ટ કાર્ય છે. તે ક્ષમતા ભાવ જ ઉત્કૃષ્ટ તત્વ માનવામાં આવે છે. તે જ ક્ષમતા ભાવ સર્વ ઉપદેશોનો ઉપદેશ છે, જે મુક્તિનું કારણ છે. ક્ષમતા કહો, શુદ્ધો ઉપયોગ કહો, રત્નત્રયની ભેદતા કહો, બધા એકાદવાચક ભાવો છે. તો હવે ગમે તેવા ઉદય નિમિત્ત આવે એમાં વ્યવહાર ક્ષમતા જાળવશું તો આપણે મોક્ષના અધિકારી બની શકીશું. અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે, આ સંબંધે કહ્યું છે. અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. અમને પણ વિષમ ભાવ થાય, શુભાશુભ ભાવ વિષમ ભાવ છે અને શુદ્ધોપયોગ એ અવિષમ ભાવ છે. તો અમને પણ અવિષમ ભાવ ના થાય તો અમે પણ અધિકારી નથી મોક્ષના. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીવન પૂજીએ અને ભાવે કેવો જ્ઞાન. કયા ભાવથી? અવિષમ ભાવ. તો ક્ષમતા ભાવ સમ્યક જ્ઞાનને ઉત્પન્ન કરવાવાળો છે, તે શાશ્વતિક સુખનું સ્થાન છે. તે ક્ષમતા ભાવ શુદ્ધ આત્માનું સ્વરૂપ તથા મોક્ષરૂપી અનુપમ પ્રસાદનું દ્વાર છે. મોક્ષનું દ્વાર આ ક્ષમતા છે. તો ગમે તેવા ઉદય નિમિત્તો આવે એમાં વિષમતા નહીં કરવી, રાગ દ્વેષનો ભાવ નહીં કરવા, ક્ષમતા રાખવાની. રાગ દોષ જગ બંધ કરત હૈ, इनको नाश करेंगे, इनको नाश करेंगे. मर्यो अनंत काल ते प्राणी, सो हम काल हरेंगे, सो हम काल हरेंगे. अब हम अमर भये ना मरेंगे. या कारण मिथ्यात्व दियो त्यज, क्यों कर देह धरेंगे, क्यों कर देह धरेंगे. अब हम अमर भये ना मरेंगे. આવી ખુમાર આવી જોઈએ. પંડિત જન સામ્ય ભાવને સમસ્ત શાસ્ત્રોનો સાર કહે છે. મોટા મોટા આત્મજ્ઞાની પંડિતો પણ ક્ષમતા ભાવને બધા શાસ્ત્રનો સાર ક્ષમતા રાખવી જ છે. તે ક્ષમતા ભાવ કર્મરૂપી મહાવનને ભસ્મ કરવાના માટે દાવાનળ સમાન છે. આ ક્ષમતા ભાવ રાખે છે, ગમે એવા કર્મો હોય એનો નાશ કરી અને કેવળને પ્રાપ્ત કરે છે. એટલે ક્ષમતા રાખવી પડશે. અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. તો ક્ષમતા રાખો. વારંવાર સત્સંગ કરશું, નાની રચના વાંચશું તો ધીમે ધીમે ક્ષમતાની વૃદ્ધિ થતી જશે. જે ભવ્ય જીવ આત્મતત્વનો વારંવાર અભ્યાસ કરે છે, વ્યાખ્યાન કરે છે, વિચાર કરે છે તથા સન્માન કરે છે, તે શીઘ્ર અવિનશ્વર સંપૂર્ણ અનંત સુખ સંયુક્ત તેમજ નવ કેવલી લબ્ધિ સહિત સ્વરૂપને મોક્ષને પ્રાપ્ત કરે છે. આત્માનો વારંવાર અભ્યાસ કરે, વિચાર કરે, ધ્યાન કરે. આત્મ ધ્યાન કરે જો કો સો પેड़ में न आवे, वाग जाल બીજું સૌ જાણો, यही तत्व चित लावे. વારંવાર આત્માની વાત સાંભળો, વિચારો, કહો, વારંવાર આત્માનું મન કરો તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય. એ જ આત્માનો ધર્મ છે. आत्म भावना भावता जीव रहे केवल ज्ञान रे. आत्म भावना भावता जीव रहे केवल ज्ञान रे. आत्म भावना भावता जीव रहे केवल ज्ञान रे.
આત્મ ભાવના ભાવ